પોરબંદરના ઝુરીબાગ શેરી નંબર 11માં કોઈ અજાણ્યા શખ્સે શેરીમાં રખડતા શ્વાનોને ઝેરી પદાર્થ ખવડાવી દેતા 3 શ્વાનના મોત થયા છે, જ્યારે 5 બીમાર પડતા સારવાર અપાઈ છે। પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાવના પગલે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળે છે। પોરબંદરના ઝુરીબાગ શેરી નંબર 9માં રહેતા કૃષ્ણાબેન જીતેશભાઈ ખૂંટીએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ રવિવારે સવારના તેઓ ઘરે હતા, ત્યારે ઝુરીબાગ શેરી નંબર 11માં રહેતા તેના ઓળખીતા કુસુમબેન મધુભાઈ બાંડિયાએ તેના ઘરે આવી અને જણાવ્યું હતું કે તેની શેરીમાં રહેતા રખડતા કૂતરાઓને કોઈ અજાણ્યા શખ્સે કોઈ ઝેરી વસ્તુ ખવડાવી દેતા 2 શ્વાનના મોત થયા છે, જ્યારે બીજા 5 શ્વાન તરફડીને મારે છે, જેથી તેઓ તુરંત ત્યાં દોડી ગયા હતા અને જઈને જોતા 2 શ્વાનના મૃતદેહ પડ્યા હતા અને અન્ય શ્વાન તડફડિયા મારતા હતા, જેથી કૃષ્ણાબેને તુરંત એનિમલ હેલ્પલાઇન 1962 પર ફોન કરતા થોડી જ વારમાં એમ્બ્યુલન્સ ત્યાં આવી હતી અને તેના તબીબે તડફડીને મારી રહેલા શ્વાનોની સારવાર શરૂ કરી હતી, જે દરમિયાન 1 શ્વાનનું મોત થયું હતું, જ્યારે અન્ય 5 શ્વાનને સારવાર અપાઈ હતી। પશુ ડોક્ટરે મોતને ભેટેલા બંને શ્વાનને તપાસી જણાવેલ કે કોઈએ કોઈ પણ રીતે ઝેરી પદાર્થ ખવડાવી આ 3 શ્વાનનું મોત થયું છે, જેથી કૃષ્ણાબેને ઝુરીબાગ શેરી નંબર 11 તથા આજુબાજુમાં રહેતા શેરીવાળા માણસોમાંથી કોઈ અજાણ્યા શખ્સે શેરી નંબર 11માં રખડતા ભટકતા કૂતરાઓને કોઈ ઝેરી પદાર્થ ખવડાવતા 3 કૂતરાઓના મોત થવા અંગે અજાણ્યા શખ્સ સામે પશુ પ્રત્યે ક્રૂરતા અધિનિયમની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બનાવને પગલે જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી છે અને આવું કૃત્ય કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।